ચટપટા અને ટેસ્ટી નવી રીતે નવા ફ્લેવરમાં બટેટાના ઢોકળા એકદમ ટેસ્ટી અને જાળીદાર બનશે અને રૂ જેવા પોચા રેડી થશે. તો ચાલો બનાવીએ. તો એના માટે મેં અહીંયા 3 મીડિયમ સાઇઝના બટેટાને છાલ કાઢી ટુકડા કરી લીધા. 2 લીલા મરચા તીખાઓ એવા, 2 ઇંચ આદુના ટુકડા. મિક્સિંગ જારમાં બધું ઉમેરી દઈશું. 1/4 કપ જેટલું ખાટું દહીં ઉમેરી આ રીતે બેટર રેડી કરી દઈશું. સાથે 1 કપ જેટલું સોજી અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી બેટર રેડી કરી લીધું. બાઉલમાં કાઢી લઈશું. 1 ટીસ્પૂન જેટલો એનો ફૂડ સોલ્ટ ઉમેરી એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું. ગ્રીસ કરેલી પ્લેટમાં આ રીતે ઉમેરી 12 થી 15 મિનિટ માટે સ્ટીમ કરીશું. 12 મિનિટ પછી તમે જોઈ શકો છો એકદમ સારી રીતે સ્ટીમ થઈ ગયા. ઠંડા થાય પછી આ રીતે કિનાર કટ કરી લઈશું અને ઢોકળાને સ્ક્વેરમાં કટ કરી લઈશું. હવે કડાઈમાં વઘાર કરીશું. તો તેલ ઉમેરી દઈશું. રાઈ, જીરું, સફેદ તલ, કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરી આ રીતે ઢોકળાને ઉમેરી દઈશું અને સાઈડ ચેન્જ કરી એકદમ સારા એવા ક્રિસ્પી રેડી કરી લઈશું. તો ગરમા ગરમ ચટણી સાથે